હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. ફરી એક વખત મેં તમને ઘણી વખત કહ્યું રીતના પીઆરવાળા માટે એક સારા સમાચાર જ કહી શકાય. કારણ કે મેં તમને ઘણી વખત કીધું છે એ મુજબ હવેનો સિનારીઓ કેનેડામાં એ નથી રહ્યો કે તમે ખાલી સ્ટડી કરી લીધું, વર્ક પરમિટ લઈ લીધું એટલે પીઆર મળી જશે. તમારે દરેક માઇનોર પોઈન્ટ જે છે ધ્યાનમાં રાખવા પડશે. મિનિમમ નાના ચાન્સીસ હોય એ તમારે એક્સેપ્ટ કરવા પડશે, અને જો એની મહેનત તમે કરશો તો જ તમને પીઆર મળશે. એ જ રીતે આજે એક ઓર લિસ્ટ ડિક્લેર થયું છે કે કયા ઓક્યુપેશન્સને પીઆરની અંદર આની અંદર પ્રાયોરિટી મળશે. આખી ડિટેલ તમને લાસ્ટ સુધી આપીશ. વિડીયો જોશો એટલે તમને પ્રોપરલી સમજમાં આવશે. પરંતુ તમારે ધ્યાન રાખવું જ પડશે. હવે પીઆર લેવા માટે થોડી મહેનત તમારે વધારે કરવી પડશે, જેની અંદર જો તમે ચેનલ પર આગળ વધો એ પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. નોટિફિકેશન ઓન રાખજો જેથી આવી જ અપડેટ તમને મળતી રહે. અને ઉપર એક નંબર રિફ્લેક્ટ થઈ રહ્યો છે. કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા બધી જ કન્ટ્રીના સપ્ટેમ્બર ઇન્ટેકના એડમિશન ચાલુ થઈ ગયા છે. સ્કોલરશીપો સારી મળી રહી છે. 6,000 6,500 પાઉન્ડ્સ એટલે ઓલમોસ્ટ 6 થી 7 લાખની સ્કોલરશીપ મળી રહી છે. ગાઈડન્સ માટે નંબર રિફ્લેક્ટ થઈ રહ્યો છે. કોલ કરશો તો એમને મદદગાર થઈ શકશું. હવે મેઇનલી ટોપિક પર આગળ જઈએ કે જ્યાં આગળ કેનેડાનું પીઆર લેવા માટે ઘણી વખતે 6-7 બેન્ડ એક સાથે કામ ના આવતો હોય ત્યાં આગળ કોમ્યુનિટી પ્રોગ્રામ્સ એટલે કે RCIP, FCIP આવા પ્રોગ્રામ્સની અંદર બી સિલેક્શનો તમને મળતા હોય છે. આ જ રીતે જે RCIP પ્રોગ્રામ્સ છે આની અંદરમાં આવતું એક સિટી એટલે કે થંડર બે, એમણે પોતાના ઓલરેડી પ્રાયોરિટી લિસ્ટ એનાઉન્સમેન્ટ કર્યા છે. જેવી રીતે જે અપડેટ આવે છે અમે તમારી સુધી શેર કરવાની કોશિશ કરીએ છીએ. આના પહેલાં બ્રેન્ડન, સોલ્ટ મરીન આ બધાને બી અમે અપડેટ આપી હતી તમને. એ જ રીતે આજે થંડર બે કોને પ્રાયોરિટી રાખવાનું છે, કયા સેક્ટર્સ છે પહેલાં જોઈ લઈએ. બિઝનેસ એન્ડ ફાઇનાન્સ એડમિનિસ્ટ્રેશન, હેલ્થકેર સેક્ટર છે, એજ્યુકેશન લો છે, સોશિયલ કોમ્યુનિટી એન્ડ ગવર્મેન્ટ સર્વિસીસવાળા છે, સેલ્સ એન્ડ સર્વિસવાળા બી છે, ટ્રેડ, ટ્રાન્સપોર્ટ, ઇક્વિપમેન્ટ ઓપરેટર્સ એન્ડ રિલેટેડ ઓક્યુપેશન્સ. આટલા લોકોને પ્રાયોરિટી રાખવામાં આવશે. દરેકની અંદર બાયફર્ગેશન કોડ સાથે જોઈએ કે કોણ લોકો થંડર બેને પ્રાયોરિટી રાખે અને કોના એનઓસી કોડ છે. તો કે જો બિઝનેસ, ફાઇનાન્સ એન્ડ એડમિનિસ્ટ્રેશનવાળાની જો વાત કરીએ, એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ 13110 એનઓસી કોડવાળા, ફાઇનાન્શિયલ એડવાઇઝર 11102 કેટેગરી એનઓસી કોડવાળા, જનરલ ઓફિસ સપોર્ટ વર્કર્સની અંદર જુઓ તો 14100 એનઓસી કોડ, કાઇનોલોજિસ્ટ એન્ડ અધર પ્રોફેશનલ ઓક્યુપેશન થેરાપી એસેસમેન્ટની જો વાત કરીએ 31204 એનઓસી કોડ. આ બધા હેલ્થ ઓક્યુપેશન ચાલુ થઈ ગયા છે હવે. લાઇસન્સ પ્રેક્ટિશનર નર્સ 32101નો એનઓસી કોડ. નર્સ એડ એન્ડ પેશન્ટ સર્વિસની જો વાત કરીએ 33102 વાળાનો એનઓસી કોડ. ફાર્મસી ટેકનિકલ આસિસ્ટન્ટ એન્ડ ફાર્મસી આસિસ્ટન્ટ 33103નો એનઓસી કોડ. રજિસ્ટર્ડ નર્સ એન્ડ રજિસ્ટર્ડ સાયક્રેટિક્સ નર્સ 31301નો એનઓસી કોડ. આ સાથે જ તે હવે જો ઓક્યુપેશન આવે છે એજ્યુકેશન, લો, સોશિયલ કોમ્યુનિટી અને ગવર્મેન્ટ સર્વિસીસવાળાના આવી રહ્યા છે. અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેટર્સ એન્ડ આસિસ્ટન્ટ 42202. હોમ સપોર્ટ વર્કર, કેર ગીવર એન્ડ રિલેટેડ ઓક્યુપેશન્સની જો વાત કરીએ 44101. સોશિયલ એન્ડ કોમ્યુનિટી સર્વિસ વર્કર્સ 42201. સોશિયલ વર્કર 41300. થેરાપિસ્ટ એન્ડ કાઉન્સેલર્સની વાત કરીએ તો 41301 એનઓસી કોડ. હવે સેલ્સ એન્ડ સર્વિસવાળાના એનઓસી કોડ ચાલુ થાય છે. કુક્સ આવી ગયા છે આની અંદર 63200. ફૂડ કાઉન્ટર એટેન્ડન્ટ જે છે, ફૂડ સર્વિસ સુપરવાઇઝર છે 65201નો એનઓસી કોડ. 62020 એનઓસી કોડ. લાઇટ ડ્યુટી ક્લીનર્સની વાત કરીએ 65310નો એનઓસી કોડ. રિટેલ એન્ડ હોલસેલ ટ્રેડ મેનેજર્સ 60020 એનઓસી કોડ. રિટેલ સેલ્સ સુપરવાઇઝર 62010નો એનઓસી કોડ. રિટેલ સેલ્સ પર્સન એન્ડ વિઝ્યુઅલ્સવાળા 64100 એનઓસી કોડ. સ્ટોરવાળાની વાત કરીએ 65102નો એનઓસી કોડ છે. ટ્રેડ, ટ્રાન્સપોર્ટ, ઇક્વિપમેન્ટ ઓપરેટર્સ એન્ડ અધર રિલેટેડ ઓક્યુપેશન્સની અંદર હવે જો એનઓસી કોડ સ્ટાર્ટ થાય છે. ઓટોમોટિવ સર્વિસ, ટેકનિક્સ, ટ્રક્સ, બસ મિકેનિક્સ એન્ડ મિકેનિકલ રિપેરર્સ 72410નો એનઓસી કોડ. કન્સ્ટ્રક્શન, મિલ વર્કર્સ 72400 એનઓસી કોડ. કન્સ્ટ્રક્શન
ટ્રેડ એન્ડ હેલ્પર્સ એન્ડ લેબર્સ 75110નો એનઓસી કોડ, હેવી ઇક્વિપમેન્ટ ઓપરેટર 73400નો એનઓસી કોડ. આ બધા એનઓસી કોડને થંડર બેના લિસ્ટમાં અત્યારે દેખાડવામાં આવી રહ્યા છે અને એના અનાઉન્સમેન્ટ મુજબ જે માહિતી અમારી પાસે આવી છે, બને એટલી સરળ ભાષામાં અમે તમારી સુધી પહોંચતી કરવાની કોશિશ કરી છે. તમારા કામ એટલું જ છે કે આ જ માહિતીને બને એટલા મેક્ઝિમમ લોકો સુધી તમે વિડીયોઝને શેર કરો અને સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશનને તમે સપોર્ટ કરો. અને બાકી કોઈ ક્વેશ્ચન્સ હોય યા કંઈ બી પૂછવા માગો છો, કોમેન્ટ કરતા રહેજો. અમે સોલ્યુશન આપવાની કોશિશ કરતા રહીશું. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.